પંચમહાલ જિલ્લાના શહેરામાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે। શહેરાના અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલી મારુતિનંદન અને પંચવટી સોસાયટી સહિતની અનેક રહેણાંક સોસાયટીઓમાં 1 થી 3 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ ગયા હતા। સોસાયટીના રસ્તાઓ અને ઘરોની આસપાસ પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। સૌથી વધુ હાલાકી શાળાએ જતા વિદ્યાર્થીઓને ભોગવવી પડી હતી, કારણ કે તેઓને ગંદા અને દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસા દરમિયાન આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે, છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી, જેને કારણે નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની જાણ થતાં શહેરા નગરપાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી સોસાયટી વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જોકે સ્થાનિકોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહી હોવાનું આ ઘટનાથી સ્પષ્ટ થયું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। પંચવટી સોસાયટીની અંદર છેલ્લા કેટલા વર્ષોથી અને જ્યારે થોડુંક બી પાણી પડે આખા ગામમાં તો અમારી સોસાયટીમાં આ રીતે પાણી ભરાઈ જાય છે। છોકરાઓને ટ્યુશન ક્લાસીસ આવેલા છે, એમાં છોકરાઓને આવર જવામાં તકલીફ પડે છે, છતાં છોકરાઓને જો સાફ કંઈ નીકળે ને કંઈ કરડે તો જવાબદારી કોની રહેશે? તો અને આ જે પાણી ભરે એનો કોઈ નિકાલ નથી। જ્યારે વરસાદ પડે છે ત્યારે આ રીતે જ પાણી ભરાઈ જાય છે। વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરેલી છે તે એ લોકો એક જ જેસીબી ખાલી સામાન્ય પાણી કાઢીને જતા રહે છે, તો શું આનો કાયમી નિકાલ થાય એવો નથી। આજે પાછળ જોઈ શકો છોકરાઓ આજે પાણીની અંદર પડે છે અને કંઈ બી એને કરશે તો જવાબદારી કોની રહેશે?